જે બોમ્બેના ફેમસ જેને કહેવાય કે માલપુઆ એ બની રહ્યા છે બનાવવા વાળા. અહીંના જોવો કે બહારના જોવો? इधर के हो के मुंबई मुंबई जो आप आए इलायची, जायफल, दूध, इतने अलग अलग ऊपर से मलाई डालते हैं इसमें. ऊपर से मलाई हाँ. નાખે છે બરાબર છે. हाँ. અમૂલ ફ્રેશ ઘી પણ નાખવામાં આવતી હોય છે બરાબર, અમૂલની ક્રીમ બરાબર. આ મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. ખાસ આજે હું તમને એટલું પાવરફુલ બતાવવાનું છે કે બોમ્બેની જે ફેમસ આઈટમ છે જેને માલપુઆ કહેવામાં આવે છે. માલપુઆ નામ એનું એટલા માટે પડ્યું છે, અંદર પણ માલપુઆ જ આવે છે, ડ્રાયફ્રૂટ આવે છે, કાજુ આવે છે, અને એનો જે મસાલો આવે છે અલગ અલગ પ્રકારનો. તો આ માલપુઆ છે ભાવનગરમાં કઈ જગ્યાએ બને છે? અઠવાડિયામાં 2 જ ફેરી આ માલપુઆ છે એ બનતા હોય છે. તો ખાસ આજે આપણે આ માહિતી એક્સપ્લોર કરીશું કે ભાવનગરની અંદર માલપુઆ જે છે એ કઈ જગ્યાએ બને છે. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો આ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, દીવાનપરા જે સામે બતાય છે એલજી નો શોરૂમ છે, અને ત્યાંથી અંદર ભુવાના દવાખાનાથી અંદર વહી આવશો એટલે તમને જોવા મળશે મેમૂન સ્વીટ એન્ડ સ્નેક્સ, એટલે કે ફરસાણ ને બધું કમ્પ્લીટલી અહીંયા હોતું હોય છે બરાબર. ઇબ્રાહીમભાઈનું છે અને શોરૂમ પણ કન્ટિન્યુ ચાલુ જ હોય છે. ત્યાં આગળ ઘણી બધી જે ફરસાણને લગતી વસ્તુઓ જે છે એ પણ એ સાથે સાથે રાખતા હોય છે, જે તમે જોવો છો. અને અત્યારે જે રમજાનને લઈને ખાસ એક જે લાઈવ કાઉન્ટર જેને કહેવામાં આવે છે એ કાઉન્ટર લાગી જતું હોય છે. અને ઘણી બધી વસ્તુઓ જે છે, ખાજા, જલેબી, ઘારી, લાડુ, હલવા, ઘણી બધી વસ્તુઓ જે છે, અનેક જાતની વસ્તુઓ જે છે એ અહીંયા મળતી હોય છે રમજાનને લઈને બરાબર છે. પણ ખાસ આપણે જે અહીંયા એક્સપ્લોર કરવાનું છે કે અઠવાડિયામાં 2 વખત જે વસ્તુ અહીંયા બને છે જેને માલપુઆ કહેવામાં આવે છે, અને બોમ્બેની ફેમસ જેને કહેવાય કે આઈટમ છે એ. અને તમે જુઓ છો કે આ જે હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું, આ જે બોમ્બેના ફેમસ જેને કહેવાય કે માલપુઆ એ બની રહ્યા છે. તો આપણે આજે એને એક્સપ્લોર કરવાનો છે. અત્યારે હું તમને ખાલી બતાવી દઉં છું કે કઈ રીતે બને છે, પછી આપણે જે ઉસ્તાદ છે અથવા ઇબ્રાહીમભાઈ સાથે વાત કરશું કે હકીકતમાં માલપુઆ એનું નામ પડ્યું અને માલપુઆમાં આવતું શું હોય છે. જે તમે જુઓ છો કે તેલની અંદર તળાય છે માલપુઆ બરાબર છે. આ રીતે બનાવવામાં આવે છે, તમે જુઓ છો બરાબર છે. જો આ જે છે માલપુઆ આ રીતે બનતા હોય છે બરાબર. જો બરાબર કન્ટિન્યુટી. અને આ ઉસ્તાદે છે બહારના લાગે છે બનાવવા વાળા. અહીંના જોવો કે બહારના જોવો? ઇધર કે હો કે મુંબઈ મુંબઈ જો આ ભાઈ મુંબઈના છે ને માલપુઆ જે પ્રખ્યાત છે એ મુંબઈના છે. અને આ રીતે જે છે ને ભાઈ આ માલપુઆ બનાવવામાં આવતા હોય છે, ઈંડા નાખવામાં આવતો હોય છે ને એની આ જે અલગ આખી જે ગ્રેવી હોય છે એ ગ્રેવી પણ હોય છે. જો આ ભાઈ તમે મુંબઈના? આપ ભી મુંબઈ? ये दोनों मुंबई के ही है, तीनों मुंबई के बराबर. અને માલપુઆ જે સ્પેશિયલ છે ને એ પણ મુંબઈનું જ છે બરાબર છે. અને બધી અલગ અલગ પ્રકારની જે ગ્રેવીઓ હોય છે એ આની અંદર આવી જતી હોય છે, જે તમે જુઓ છો. ड्राई फ्रूट, इलायची, इसके अंदर क्या क्या आता है भाई? इसके अंदर ड्राई फ्रूट, इलायची, जायफल, दूध, इतने अलग अलग ऊपर से मलाई डालते हैं इसमें. ઉપર જે મલાઈ હા. નાખે છે બરાબર. हाँ. અમૂલ ફ્રેશ ઘી પણ આપણે જોશું પેકિંગ થાય છે, તળાઈને બહાર નીકળે છે. પહેલા જે આ એની ગ્રેવી છે એ થાય છે તૈયાર, પછી એની અંદર જે છે એ આ રીતે ભરે છે બરાબર છે. અને પછી જે તળાય છે, તમે જુઓ છો કે આ રીતે જે માલપુઆ જે છે એ બહાર નીકળતો હોય છે બરાબર છે. જે તમે જુઓ આ માલપુઆ જે કમ્પ્લીટલી જે છે એ બરાબર, આ કમ્પ્લીટલી માલપુઆ નીકળી ગયો છે બરાબર. અને હવે આને જે છે એ પેકિંગ પણ અહીંયાથી થતું હોય છે જુઓ. અને આ જે છે ઉપરથી જે મલાઈ નાખવામાં આવતી હોય છે જોઈ બરાબર, અમૂલની ક્રીમ બરાબર. આ રીતે આખું આ જે માલપુઆનું છે. હવે કેટલા રૂપિયાનો મળે છે, કઈ રીતનો છે, કોણ વેચે છે અને ક્યારે મળશે, એ તમામ પ્રકારની જે માહિતી છે એ આપણે એક્સપ્લોર કરીશું. મિત્રો આગળ તમે માલપુઆ જોયા, હવે તમારા મનમાં પ્રશ્નો થતો હશે કે ભાઈ કેટલા રૂપિયાના છે, ક્યારે મળે છે, કઈ રીતે મળે છે, કઈ જગ્યાએ મળે છે. આ તમામ પ્રકારની માહિતી આપણે જે મેમૂન સ્વીટ જે અહીં આવેલું છે બરાબર, એની સાથે આપણે કેમ તો ભાઈ મજામાં? बस मजाમાં. હવે આ જે માલપુઆ છે એ અહીં આપણે કેટલા સમયથી બને છે? આપને ગયા વર્ષે સ્ટાર્ટ કર્યું હતું, રિસ્પોન્સ આપણે સારો મળ્યો એટલે આજે વખતે 2 દિવસ રાખ્યા છે આપણે, ફ્રાઈડે અને સન્ડે 2 દિવસ રાખ્યા. ફ્રાઈડે અને સન્ડે 2 દિવસ. હવે આ માલપુઆનો જે આખો મસાલો છે જે આપણે ગ્રેવી જોઈ એની અંદર શું આવે? આ માલપુઆ નામ પડ્યું છે તો હકીકતમાં અંદર કઈ માલપુઆ આવે છે કે નથી આવતો? માલપુઆ મુંબઈની આઈટમ છે એટલે આ પહેલાથી ત્યાંનું જ નામ છે. આમાં અંદર મેંદો, રવો,
ને બીજું ડ્રાયફ્રૂટ ને બધું એલચી ને બધું જાયફળ ને બધું આવે એ આખું એનું મિક્સ થાય. સવારનો આતો એ નાખેલો આવે, ખાંડ આવે, બધું મિક્સ થાય ને આતો આવે એના ઉપરથી આ માલપુઆ બને. અને સ્વાદની વાત કરવામાં આવે તો આ કેવો લાગતો હોય છે? આ થોડો ક્રન્ચી ને મીઠો સ્વાદ હોય આનો. બહુ એટલો મીઠો ન હોય, માફક મીઠો હોય, ખાવાની બહુ મજા આવે. અને બીજી વાત કરીએ તો આની અંદર કોઈ એક પ્રકારનો જ માલપુઆ આવે છે કે એ ફ્લેવરો અલગ અલગ આવે છે, કઈ રીતનું હોય છે? નહીં, આમાં એક ટાઈપનો જ માલપુઆ આવે છે. આપણે જે બનાવે છે એક જ ટાઈપનો આવે છે ને એમાં એક બે સિંગલ બેદાનો ને બે બેદાનો એવો માલપુઆ બને છે, પણ આપણે અહીંયા સિંગલ બેદાનો જ બનાવીએ છીએ. હવે આપણે અહીંયા આગળ કેટલી વસ્તુ આપણે જે મેમૂન સ્વીટ છે એમાં રાખતા હોઈએ છીએ? આપણે અહીંયા 25 થી 30 આઈટમ થી ઉપર વધારે વસ્તુ છે. હલવામાં ઓછામાં ઓછી આપણી પાસે 15 થી 15 જેટલી વેરાયટી છે. પછી ગુલાબજાંબુ છે, કાળા જામ છે, દહીંવડા છે, સમોસા છે, માવાના મીઠા ખાજા છે, બધી ઘણી જાતની આઈટમ મળે છે. ઓછામાંથી 25-30 આઈટમ ઉપર તો લાઈવ આપણી પાસે મળી જાય છે. અને આપણી આ શોપની વાત કરવામાં આવે તો કેટલી જૂની છે? આ 45 વર્ષ જેટલી જૂની શોપ છે. મારા પપ્પા એના કાકાએ સ્ટાર્ટ કરી હતી, અત્યારે એને 45 વર્ષ જેવું થઈ ગયું છે. 45 વર્ષ જેવું. અત્યારે આપણે ટાઈમ એનો શું હોય છે, ક્યારે ટાઈમે ખુલે છે? આ આપણે ચાલુ થાય છે સાંજે 4. આમ તો શરૂ શોપ સવારથી 9:30 થી હોય છે, બટ આ કાઉન્ટર બાર 4 વાગે બપોરે નીકળે છે, મગરીબ સુધી નીકળે છે. પણ દુકાન આપણી રાતે 10 વાગ્યા સુધી શરૂ હોય છે. હવે ખાસ બીજી વસ્તુ હું તમને એ પૂછું છું કે જે માલપુઆ છે એની શું કિંમત, આપણે પ્રાઇસ કઈ રીતની હોય છે? એ આપણે સિંગલ બેદાનો માલપુઆ આવે ઉપર મલાઈ નાખેલો, એ આપણે 80 રૂપિયાની પ્રાઇસ રહી છે. અને ડબલ બેદાનો ઓર્ડર ઉપર બનાવવો હોય તો બની જાય, એની પ્રાઇસ 160 રૂપિયા રહેશે. અચ્છા, હવે અત્યારે હજારો લોકો ભાવનગર ને જિલ્લાના જોવે છે, કોઈને માલપુઆ ઓર્ડર ઉપર બનાવવા હોય તો તમે તો સિંગલ જો 1-2 ખાવાના શોખીન હોય એની માટે તો હપ્તામાં 2 વાર જ બનાવો છો, અઠવાડિયામાં 2 વાર જ બનાવો. અચ્છા, કોઈને ઓર્ડર દેવો હોય તો એની માટે તમે એક્સેપ્ટ કરો છો? હા, ઓર્ડર ઉપર ગમે ત્યારે 1-2 દિવસ અગાઉ તમારે કહેવું પડે તો અમે ઓર્ડર પર બનાવી આપીએ છીએ. અને તમે કહો તો તમારી લોકેશને આવીને પણ બનાવી દઈએ છીએ. એવું નહીં કે તમારે અહીંયાથી લઈ જવાનું, તમારે અહીંયા લાઈવ માલપુઆ બનાવો તો અહીંયા લાઈવ માલપુઆ બની શકે છે. અને હવે બીજી આપણે વાત કરીએ કે આ જે માલપુઆ છે આપણા કોઈ ભાવનગરના જ કારીગરો બનાવતા હોય છે કે એના સ્પેશિયલ કારીગરો જે બોમ્બેની આઈટમ છે તો બોમ્બેથી આવતા હોય છે? નહીં, આ જે આપણે માલપુઆ બનાવે છે ને સ્પેશિયલ બોમ્બેના જ કારીગર બનાવે છે. એ મુંબઈથી જ આવે છે અને મુંબઈમાં સ્પેશિયલ બને છે, એ જ ટાઈપના બને છે. આ ભાવનગરમાં આપણી સિવાય કોઈ નથી બનાવતું. તો મિત્રો, ભાવનગરની અંદર આ હતા મેમૂન સ્વીટ વાળા, અને જે ખાસ જેને કહેવાય છે માલપુઆ અઠવાડિયામાં 2 સુધી બની જતા હોય છે. અને વાત કરીએ તો કિંમતની કઈ રીતે બતાવે છે એમાં પણ તમને માહિતી વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને આવી અલગ અલગ પ્રકારની માહિતી, અલગ અલગ વિડીયો સબસ્ક્રાઇબ કરી શકો.